બેન્કિંગ સિનર્જીના વિષય પર કોન્ફરન્સનું આયોજન કરાયું। સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા SIDBI તથા એથિક્સ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને ફિનટેક અને બેન્કિંગ સિનર્જી વિષય પર આજે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સિડબી ભારત સરકારના પ્રતિનિધિઓ, FGSCDAના પ્રમુખ અને પદાધિકારીઓ, ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, એથિક્સ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડના CFO તેમજ દવા ક્ષેત્રના અન્ય વેપારીઓ અને અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો। જસવંત પટેલે જણાવ્યું હતું કે જે રીતે કોર્પોરેટ જગત ભારતમાં વેપાર કરવા માટે આતુર છે, તેમ નાનામાં નાનો વેપારી પોતાના કેપિટલ દ્વારા કોઈ કોમ્પિટિશનમાં ટકી રહે તે માટે એક ફેડરેશન દ્વારા સિડબી સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમિસ્ટોને આવનાર દિવસોમાં જે સ્પર્ધાઓ છે તેને ધ્યાનમાં રાખી સિડબી નાના ઉદ્યોગોને જે ઓછા વ્યાજે લોન આપે છે, જે GSTના આધારે આપતા હોઈએ છીએ। હાલમાં દવાઓની અંદર GST 5% થયું છે અને ફોરેનથી લોકો અહીં ધંધો કરવા આવી રહ્યા છે, ત્યારે એક નાનો વેપારી પોતાના ધંધાને વધુમાં વધુ મજબૂત રીતે આગળ વધારી શકે તેના માટે સિડબી શું છે તેની પૂરેપૂરી માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। જસવંત પટેલ, ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન પ્રેસિડેન્ટ। આજે જે રીતે કોર્પોરેટ જગત હિન્દુસ્તાનની અંદર બિઝનેસ કરવા માટે આતુર છે, એમાં નાનામાં નાનો વેપારી પોતાના કેપિટલના દ્વારા અથવા કોઈ કોમ્પિટિશનને ટકી રહે એના માટે એક ફેડરેશન દ્વારા સિડબી સાથેનું એક આજનું મિટિંગનું આયોજન કરેલું છે। ઇથિક્સ ફિનટેક કંપની દ્વારા સિડબેકને આમંત્રણ આપવામાં આવ્યું અને મેં મારા કેમિસ્ટોને આવનારા જે કંઈ કોમ્પિટિશન છે એની અંદર અને જે રીતે સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જે છે કે જે સરકાર MSME નાના નાના વેપાર ઉદ્યોગને લોન આપે છે ઓછા વ્યાજે અને GSTના આધારથી। આજે જ્યારે દવાઓની અંદર GST 12%, 18%, 28%થી ઘટી અને 5% થયો છે અને એક તરફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ દેશની અંદર ધંધો કરવા આવી રહ્યા છે, ત્યારે નાનો વેપારી એક સારી રીતે પોતાના ધંધાના વધુને વધુ મજબૂતાઈથી આગળ વધારી શકે એના માટે સિડબી શું છે, સિડબી કેવી રીતે લોન આપે છે એની પૂરેપૂરી માહિતી આપવા માટે મેં અમદાવાદથી આ એક જર્નીની શરૂઆત કરી છે। અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, ફેડરેશનના સેક્રેટરીને બધા હાજર છે અને સિડબીમાંથી આનંદ યાદવ સાહેબ પણ હાજર છે અને બિપિનભાઈ ઇથિક્સમાંથી પણ હાજર છે। તો આજે મારા મેમ્બરોને આવી રહેલી કોમ્પિટિશનમાં ક્યાં ને કેવી રીતે આજે જે રીતે દિન પ્રતિદિન દવાનો વ્યવસાય 15%થી વધી રહ્યો છે અને એની અંદર લોકો જે રીતે ધંધો કરવા આવી રહ્યા છે અને એમાં આપણા બિઝનેસની અંદર નાનામાં નાના વેપારી કેવી રીતે ટકી શકે એના માટે આજે આ સિડબીની સાથેની એક मीटिंग आयोजन करेलू है। केंद्र सरकार को अभिनंदन देता हूँ कि लोगों को स्वास्थ्य के जो महंगे आज जिस तरह से 12%, 18%, 28% काफ़ी सारी प्रोडक्ट में था वो 5% में लाए तो मरीजों को बहुत सस्ती दवाइयाँ मिलेगी। दूसरा, जो आज 15% से ज़्यादा लोग कैंसर में पीड़ित थे, वो जो दवाई में 18% टैक्स GST था वो आज 0 कर दिया है। तो मैं तो सेंट्रल गवर्नमेंट को जो GST में कम किया है वो अभिनंदन और मैं आभार व्यक्त करता हूँ कि कम से कम लोगों की शारीरिक में काफ़ी सारा फ़ायदा होगा। काफ़ी नई नई स्कीम्स आ रही और काफ़ी नए इंटरवेंशंस आ रहे हैं, ठीक है। और उसमें एक बहुत ही बड़ा जो हम आगे ले जाना चाह रहे हैं वो एक इकोसिस्टम डेवलपमेंट की बात करते हैं हम लोग, जहाँ पे लास्ट माइल क्रेडिट की बात करते हैं, जहाँ पे मतलब लोगों को बैंक आने की ज़रूरत ना पड़े, और बात करते हैं डिजिटाइजेशन की, ताकि हर चीज़ जो है जो क्रेडिट डिसीजन जो लेता है बैंक वो सिर्फ आपके डिजिटल फुटप्रिंट पे ले। और तीसरी चीज़ ये कि आपका लोन जब आपको चाहिए तब मिले, राइट, MSME के लिए स्पेशली, क्योंकि सिडबी का कॉन्स्टिट्यूट ही MSME की वजह से है और MSME के लिए ही हम कर रहे हैं सब जो चीज़ कर रहे हैं। तो इस एक इंटरवेंशन के लिए साथ में आया था, जहाँ पे जस्सू भाई से मुलाकात भी हुई मेरी और इनसे भी बहुत सारे इंसाइट्स मुझे मिलते हैं और मिले आज, और इसको भी हम इस्तेमाल करेंगे हमारे क्रेडिट डिलीवरी में। तो एक हम ऐसा प्लेटफॉर्म बनाना चाह रहे हैं जिसमें GST बेस्ड आपको फाइनेंसिंग मिल सके
ऑन योर इनवॉइस बेस्ड फाइनेंस, जिसको इनवॉइस बेस्ड फाइनेंसिंग के नाम से हम लोग बोल रहे हैं यहाँ पे, ठीक है। और वो ऑनलाइन हो, उसके लिए आपको कहीं कभी भी किसी बैंक की तरफ नहीं जाना जाए। और ये हम चाह रहे हैं कि सिडबी नहीं, ऐसा इकोसिस्टम डेवलप करें जहाँ पे सारे बैंक्स आपको आके दे सके, इंक्लूडिंग एनबीएफसी, और कोई और प्राइवेट प्लेयर्स भी अगर आए तो वो भी बहुत वेलकम है उनके लिए भी। फिलहाल तो हम लोग स्टार्ट करेंगे बैंकर से, ताकि आप जो एमएसएमई भाई हमारे जो भी है रिटेल सेक्टर में, स्पेशली मैं फार्मा सेक्टर में मैं चाहूँगा कि जो क्रेडिट गैप मैं बात कर रहा था, यहाँ के क्रेडिट गैप कुछ है 7 दिन या 21 दिन रूरल में, तो ये जो क्रेडिट गैप है ये दोनों पार्टी को इफेक्ट करता है, नॉट ओनली जो उसको बेच रहा है, जो उसे खरीद रहा है, दोनों को इफेक्ट करता है। तो वो दोनों का गैप हमको फिल करना है, तो उस पर मेरी चर्चा हुई थोड़ी सी आपके साथ।